હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી ચણાની દાળના વડાની રેસીપી. તો વડા તો આપણે ઘણા પ્રકારના બનાવતા જ હોય છે, પણ આજે આપણે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ચણાની દાળના વડા બનાવીને તૈયાર કરવાના છું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે વડા એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી અને અંદરથી એકદમ સોફ્ટ બનાવીને તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. ચાલો રેસીપી શરૂ કરીએ. તો ચણાની દાળના વડા બનાવવા માટે મેં અહીંયા 1 કપ ચણાની દાળને 3 થી 4 કલાક માટે પલાળીને રાખેલી હતી. તો આ તમે જોઈ શકો છો કે ચણાની દાળ આપણી સારી રીતે પલળી ગઈ છે. તમે આ રીતે દાણાની દાળને જોઈએ તો સારી રીતે તૂટી પણ જાય છે. હવે આપણે એક મિક્સર જારમાં ચણાની દાળને એડ કરી લઈશું. તો આપણે અડધી દાળને એડ કરવાની છે. તો મેં અહીં અડધી દાળને એડ કરીને આપણે વગર પાણી તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે એક મિક્સિંગ બાઉલમાં તેને એડ કરી લઈશું. તો મેં આ દાળને એડ કરી લીધી છે. તેમાંથી મેં 2 ચમચી જેટલી દાળને સાઈડમાં રાખી લીધી. હવે આપણે વધેલી દાળને પણ મિક્સર જારમાં એડ કરી લેવાની છે. દાળને એડ કર્યા બાદ આપણે તેમાં 7 થી 8 લસણની કળીને 1 ઇંચ આદુના ટુકડાને પણ તેમાં એડ કરી લઈશું. મેં અહીંયા 2 તીખા લીલા મરચાં લીધા છે. આપણે તીખા મરચાંની જ કરવાની છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. સાથે જ આપણે તેમાં 1 ચમચી જેટલા સૂકા ધાણા પણ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને પાણી એડ કર્યા વગર સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. તો મેં ફરીથી દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે. તેને પણ આપણે જે મિક્સર સાઈડમાં રાખ્યું હતું તેમાં એડ કરી લઈશું. સાથે આપણે તેમાં 1 ચમચી વરિયાળી એડ કરીશું, અડધી ચમચી અજમો એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું અને આપણે દાળ સાઈડમાં રાખી હતી તેને પણ એડ કરી લઈશું. એક મીડિયમ સાઇઝની ડુંગળીને મેં અહીંયા ઝીણી ચોપ કરીને લીધી છે, તેને એડ કરી લઈશું. ઝીણા લીલા સમારેલા ધાણા પણ એડ કરી લઈશું અને આ બધી જ વસ્તુને આપણે હાથથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે બંને મિશ્રણ સારી રીતે મિક્સ થઈ જાય, સાથે આપણા બીજા મસાલા અને ડુંગળી સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો મેં આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આપણે એમાંથી થોડું મિશ્રણ લેતા જઈશું અને તેના આપણે વડા તૈયાર કરી લેવાના છે. તો આ રીતે આપણે તેના વડા તૈયાર કરવાના છે. વડાની સાઈડ આપણે એકદમ પાતળી રાખવાની છે અને વચમાંથી થોડું જાડું રાખવાનું છે. આપણે મીડિયમ પતળા જ વડા તૈયાર કરવાના છે. વધારે જાડા પણ નથી કરવાના અને વધારે મોટા પણ નથી કરવાના. બસ આ રીતના આપણે વડા તૈયાર કરવાના છે. હવે આપણે તેને વાસણમાં કાઢી લઈશું અને બીજા વડા પણ આપણે તૈયાર કરવાના છે સાથે જ. તો આપણે હમણાં થોડા વડા તૈયાર કરીશું, બાકી આપણે ફ્રાય કરતા જઈશું અને બનાવતા જઈશું. તો મેં અહીંયા લગભગ અડધા જેવા વડા તૈયાર કરી લીધા છે અને સાથે જ અહીંયા આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે એકદમ ગરમ તેલ કરી દેવાનું છે અને ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. ત્યાં તેલ આપણું ગરમ છે એટલે આપણે કઢાઈમાં સમાય એટલા વડા આપણે તેમાં એડ કરી લેવાના છે. ગેસની ફ્લેમ આપણે હવે મીડિયમ કરી લઈશું અને આપણે મીડિયમ ગરમ તેલમાં જ તેને ફ્રાય કરવાના છે. એકદમ ક્રિસ્પી અને બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ફ્રાય કરીશું. હવે આપણે કઢાઈમાં સમાય એટલા વડા તેમાં એડ કરી લઈશું. તો મેં અહીંયા વડા એડ કરી લીધા છે. આપણે શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, તે ફ્રાય થવા દઈશું. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે વડા જાતે જ ઉપર આવી ગયા છે તેલના. તો હવે આપણે તેને પલટાવી લઈશું. તો આપણે શરૂઆતમાં તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. જ્યારે વડા તળીને ઉપર આવે ત્યારે જ આપણે તેને પલટાવીશું. તો અહીંયા આપણે બધા જ વડાને સારી રીતે પલટાવી લીધા છે અને હવે આપણે તેને મીડિયમ ગરમ તેલમાં ફ્રાય થવા દઈશું, જેથી તે અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય. આપણે વડાને સારી રીતે ફ્રાય થવા દેવાના છે. તો એ લગભગ 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે વડાનો કલર ચેન્જ થઈ ગયો છે અને તે બ્રાઉન થઈ ગયા છે. તો આપણે આ રીતના જ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે. તો આપણા બધા જ વડા સારી રીતે ફ્રાય થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે. હવે આપણે તેને બહાર કાઢી લેવાના છે. તે આપણે બધા જ વડાને બહાર કાઢી લઈશું, સાથે બીજા વડા પણ ફ્રાય કરી લઈશું સેમ રીતે. તો ફ્રેન્ડ્સ, આપણા એકદમ ટેસ્ટી
અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે આપણા વડા. ખાવામાં ખૂબ જ ટેસ્ટી, બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. અને જે આપણે અંદર દાળ એડ કરી છે એનાથી એકદમ ક્રન્ચી ટેસ્ટ આવે છે. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, અને જો તમને મારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને પ્રેસ જરૂરથી કરજો, જેથી મારી આવી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાર સુધી આવજો.